આજે નર્મદા જિલ્લાના રાજપીપળા સર્કિટ હાઉસમાં ધારાસભ્ય ચૈતર વસાવાની પીસી હતી, પરંતુ આ પીસી છે ત્યાંના જે સંચાલકો છે, જે સર્કિટ હાઉસનું સંચાલન કરે છે, તેમના દ્વારા અટકાવી દેવામાં આવી। તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાને ગુસ્સો આવ્યો। તેમણે ફોન પર જે જવાબદાર અધિકારીઓ આ જે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના છે, જેઓના અંડરમાં સર્કિટ હાઉસ આવે છે, તેમને ફોન પર શું તતડાવીને શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે ધારાસભ્ય ચૈતર વસાવા કોઈ મુદ્દાને લઈને રાજપીપળા સર્કિટ હાઉસમાં પીસી કરવાના હતા। પત્રકારો ત્યાં પહોંચી ગયા હતા ને ધારાસભ્ય પણ પ્રેસ કોન્ફરન્સ હોલમાં પહોંચે તે પહેલાં જ જે સર્કિટ હાઉસના કર્મચારીઓ છે તેઓ દ્વારા કહેવામાં આવે છે કે તેમને ઉપરથી એવી સૂચના છે કે આ કોઈ રાજકીય પાર્ટી અહીંયા પ્રેસ કોન્ફરન્સ કે કોઈ કાર્યક્રમ ન કરવો જોઈએ। તેના જ કારણે ધારાસભ્ય ચૈતર વસાવાએ કેટલાક સવાલો છે તે ફરજ પર હાજર રાજપીપળાના જે સર્કિટ હાઉસના કર્મચારી છે તેમની પાસે સવાલો કર્યા અને આને લઈને થોડાક સમય માટે રકઝક થઈ। ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા જે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારી હોય તેમને ફોન કર્યો અને ફોન કર્યા બાદ તેમણે કહ્યું કે શું પ્રોબ્લેમ આવી ગઈ છે, અત્યારે ક્યાં ચૂંટણી પંચની જાહેરાત થઈ છે ચૂંટણીઓની, તો એમણે કહ્યું છે જાહેરનામું બહાર પાડ્યું છે કે તમે અહીંયા પીસી ના કરી શકો। એટલે ધારાસભ્યનો ગુસ્સો જોવા મળ્યો છે। તેઓ કહી રહ્યા છે કે મને આવું કોઈ જાહેરનામું હોય તો બતાવો, આ પ્રસારિત કોઈ જાહેરનામું થયું જ નથી તો તમે શું કામ મને અટકાવી શકો છો। આને લઈને વિવાદના દ્રશ્ય સામે આવ્યા છે, ત્યારે પોલીસ પણ ત્યાં પહોંચી હતી। એ ઘટનાના દ્રશ્યો જુઓ। તમારા પર ચૂંટણીનું જાહેરનામું હોય તો આપી દો। एक मिनट गाड़ी साइड में उधर रखो, एमएलए साहब बात करो। એને તો બોલાવી લો। કોણ છે? કોણ છે? श्याम भाई घाटी, श्याम घाटी મેનેજર हाँ, છે? मैनेजर। હા, શ્યામભાઈ। હા, નમસ્કાર। હવે આ તમારા જે સુપરવાઇઝર કે કોણ છે એવું કહે છે કે જાહેરનામું આવી ગયું છે, તો તમારા પર જાહેરનામાની કોપી હોય તો મને જરા આપી દો ને। ના, એટલે ચૂંટણી પંચનું જાહેરનામું નથી કોઈ મીડિયા પર આવ્યું, નથી કોઈ અમારા જેવા રાજકીય પક્ષના આગેવાન પર આવ્યું, તો તમારા પર કોણે બારોબાર જાહેરનામું મોકલેલું છે? તો નથી આવ્યું તો આ ભાઈ શું કરવા કહે છે કે ઉપરથી જાહેરનામું છે ને અહીંયા તમારે રાજકીય પક્ષના ધારાસભ્ય ચૂંટણી કે આપણે રાજકીય પક્ષના કોઈ આગેવાને કોઈ કાર્યવાહી અહીંયા કરો। હવે જાહેરનામું તો નથી આવ્યું, જાહેરનામું રહી વાત સાઈડની, અમે તો ધારાસભ્ય છે ને આ કઈ કોઈના બાપની પેઢી થોડી છે હે? તમારા બાપની પેઢી છે આ સર્કિટ હાઉસ। આ જનતાના પૈસાનું છે ને જનતાની સેવાનું કામ અમે અહીંયા બેસી ના કરીએ તો ક્યાંથી કરવાના? અરે પણ આ ભાઈ ના પાડે છે મીડિયાવાળાને। મીડિયાવાળા મને મળવા આવ્યા હતા, એમને કંઈ રસ્તે રોકાવ્યા, પોલીસને ફોન કર્યો કે પેલા ડીવાયએસપી સાહેબ કે અમારા પર ફોન આવ્યો કે અહીંયા જાહેરના સર્કિટ હાઉસ પર મીડિયાવાળાને ચૈતરભાઈ બોલાવ્યા છે ને એમને રોકવા માટે આ લોકોએ પેલા ડીવાયએસપી સાહેબને લોકોએ તો બહાર ગેટના તાળા પણ માર્યા છે। 12 લોકો છે એમને પણ અંદર નથી આવવા દેતા। તમારી ફરિયાદ છે એવું કહે છે, તો તમારા પર ચૂંટણીનું જાહેરનામું હોય તો અમને આપી દો। અમે તો ચૂંટણી જાહેર થાય એટલે સર્કિટ હાઉસમાં અમે આવતા પણ નથી। હા, તો પછી આ તમારો માણસ કહે છે ને એવું કંઈ નથી તો હા, તો પછી જાહેરનામું થાય પછી અમે ક્યાં આવીએ છીએ? કોઈ દિવસે મને જોઈ લો અહીંયા જાહેરનામું પડી પછી। અરે પણ આ ભાઈ કહે છે લીલા ટી શર્ટ વાળો, શું નામ છે ભાઈ? હા, રોહિતભાઈ કરીને છે, એ કહે છે તમારું નામ લઈને। અને આ પોલીસમાંથી ડીવાયએસપી સાહેબ ને એમના પીઆઈઓ બધા આવ્યા, એમણે કીધું કે અહીંથી મેનેજરનો ફોન હતો અને અમને મોકલેલા છે, કોઈ ડીનો ફોન હતો ને એવું કે જાહેરનામું છે એવી રીતે મીડિયાવાળાને બહાર કાઢતા હતા। તો મીડિયાવાળા અમને મળવા આવે, અમે ધારાસભ્ય બેઠા હોય, લોકો મળવા આવે એટલે
અમારે નહીં મળવાને. તો પછી આ ભાઈ તમારા કહે છે ને આ ગેટ વાળું તમે પોલીસને બંધ કરાવ્યું છે કે પોલીસે એમની રીતે બંધ કર્યું છે? હા, એટલે એવી છે ને, તમને 1 વર્ષનો અહીંયા કોન્ટ્રાક્ટ મળ્યો છે એટલે તમે લોકો આના માલિક ના થઈ જાવ. હા, કે આ જનતાના પૈસાનું છે ને, અમે જનતાના પ્રતિનિધિ છે. જે પણ લોકોની સેવાનું કામ હશે અમે અહીંયા બેસીને કરીશું. તમારે ચૂંટણીનું જાહેરનામું હોય પછી અમે ક્યારેય કોઈ સર્કિટ હાઉસમાં બેસતા નથી, બરાબર? એટલે આને માલિક પણ ના બનાવો. અહીંયા હું ધંધા થાય છે ને એ બધું છે અમારી પાસે, એ બધું લઈને બેસીશું ને તમે બધા જેલના હળિયા ગણતા થઈ જશો. અમને બધું ખબર છે અહીંયા હું તમારા ધંધા ચાલે છે તે, બરાબર છે? એટલે તમને 1 વર્ષનું કોન્ટ્રાક્ટ મળ્યો છે તો એ પ્રમાણે ચલાવો અને અમને તમે ના શીખવો. જો તમારી પાસે ચૂંટણીનું જાહેરનામું હોય આજની તારીખનું, આજે 1લી તારીખ છે, બરાબર છે? 12:30 વાગ્યા છે. હમણાં સુધીમાં જાહેરનામું હોય તો અમને આપી દો, અને જાહેરનામું ના હોય તો પછી આવી વાત અમને ના કરો. હા, કે આ તમારા ભાઈને કહી દો. લો ભાઈ, હાલો. હું માંગીએ છીએ તે કહું છું. તમે જે લેટર માંગો છો લેટરની વાત નથી કરતો, લેટર આરામથી આપજે, પણ આ ખોલ દે. આ મીડિયાવાળા માટે રજા આપવાની છે. કોનો પ્રેશર છે? કલેક્ટર સાહેબનું છે, કોઈ મંત્રીનું છે, કોઈ તંત્રીનું છે, કોઈ પ્રમુખનું છે? તો કેવ, અમે વાત કરી દઈએ. ઇન્સ્ટ્રક્શન છે કે નહીં પ્રેસ કોન્ફરન્સ મીટિંગ ના કરવા દેશો. એટલે કોનું ઇન્સ્ટ્રક્શન છે? ગુજરાત સરકારનું છે કે ભારત સરકારનું છે? ઓફિસ પરથી ફોન ઓફિસ પરથી કોણ આવ્યો? હવે તું જેની સાથે વાત કરાવે છે એ ભાઈ તો ના પાડે છે. મેનેજર રજા પર છે એટલે એમને કોઈ ખ્યાલ નહીં, પણ મારી પર સવારના કોનો ફોન આવ્યો? એક્શનનો ફોન આવ્યો તો એક્શનનો નંબર આપી દઈએ, હમણાં વાત કરીએ. મારાથી ફોન નહીં છે. તમે સમજો પ્લીઝ. મારી મેં તો ચિઠ્ઠીમાં કાગળ ભાઈ તારી સાથે મારે કોઈ લેવા દેવા નથી. જેનો ફોન આવ્યો એને કહી દે ને, અમે વાત કરી દઈએ. મારે હું તારી સાથે થોડું, મારે શું લેવા દેવા? હા, કોનો ફોન આવ્યો તે કહી દે, હમણાં વાત કરી દઈએ. એવી શું કરવા બધા પોલીસ વાળાને બધાને હેરાન કરે છે? મેં કોઈનો ફોન નહીં કર્યો, બધા ઉપરથી ડાયરેક્ટ હા, જેનો આવ્યો હોય તેને ભાઈ આપને હમણાં 2 મિનિટ સુધી વાત કરવા. જેનો બી આવ્યો હોય ત્યારે વાત કરાવી દે, વાત થાય પૂરી. શું કરવા જવાબદાર? જે રીતે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ધારાસભ્ય ચૈતર વસાવા હાલ સર્કિટ હાઉસ પહોંચ્યા રાજપીપળા, ને તેમને જે પીસી કરતા અટકાવવામાં આવ્યા અને તેના કારણે વિવાદ સર્જાયો છે. ત્યારે મીડિયા સાથે વાત કર્યા બાદ હવે તેઓ શું ખુલાસા કરશે તે પડેપણના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.